જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અધ્યક્ષતામાં પહેલીવાર ડિગ્રી એનાયત માટેનો એક કોલેજમાં કોન્વોકેશન સેરેમની સમારોહ યોજાયો તેની. જી હા દર્શક મિત્રો, કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પદવી હાંસલ કર્યા બાદ યોજાતા પદવીદાન સમારોહ વિશે તો આપે સાંભળ્યું હશે, પણ છોટાઉદેપુરમાં કોઈ કોલેજમાં પદવીદાન સમારોહ યોજાયો હોય તેવો આ પહેલો પ્રસંગ, અને તેમાં પણ જો પદવી તમે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પ્રેરક ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે પ્રાપ્ત થાય તે જીવનની એક યાદગાર પળ બની જતી હોય છે. દર્શક મિત્રો, છોટાઉદેપુર એ સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે, જ્યાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. તેવામાં આ વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પોતાનું અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવા ઉદ્દેશ્યથી આ વિસ્તારના એક પીઢ આદિવાસી નેતા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવાએ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ થકી એક શૈક્ષણિક સંકુલ ઊભું કરી શિક્ષણની જ્યોત પ્રગટાવી. જિલ્લામાં એક પણ લો કોલેજ નહોતી, જેથી જિલ્લાના વિદ્યાર્થીઓ ઈચ્છા હોવા છતાં લોનો અભ્યાસ કરી શકતા નહોતા. ત્યારે ઘર આંગણે જિલ્લા મથકે લોનો અભ્યાસ કરી શકે તે માટે તેમણે આ સંકુલમાં વર્ષ 2022માં ડૉક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ શરૂ કરી હતી. આ લો કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લોની ડિગ્રી પ્રાપ્ત કરતા કોલેજ દ્વારા એક કોન્વોકેશન સેરેમની સમારોહનું આયોજન કર્યું હતું. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આ લો કોલેજના આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ હરિભાઈ કટારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવા, ભાજપ સંગઠનના જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના હસ્તે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી કાયદાશાસ્ત્રી બનેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ પદવી એનાયત કરવામાં આવી હતી. પોતાના પ્રેરક ઉદ્બોધનમાં સાંસદે પદવી હાંસલ કરનાર સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્નાતક થયા બાદ તેમની પણ ઈચ્છા હતી તેઓ પણ લોનો અભ્યાસ કરે, પણ આ વિસ્તારમાં લોના અભ્યાસ માટે કોઈ કોલેજ નહોતી અને એટલે તેમણે એમએ કરવું પડ્યું. આ પદવીદાન સમારોહમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ સોલંકી, સાયન્સ વિભાગના ડીન અને છોટાઉદેપુરની એસએન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર વીએમ પટેલ, નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, ટ્રસ્ટના સલાહકાર સમિતિના સભ્ય રમેશભાઈ ખત્રી, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી અને કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ તેમજ લો કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ સૌએ સાથે પ્રીતિભોજન લીધું હતું. મારું નામ નિખત લખારા છે અને આજે અમારી કોલેજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર કોલેજનો ફર્સ્ટ કોન્વોકેશન પ્રોગ્રામ હતો અને આજે અમને અમારા યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી અને કોલેજના ફાઉન્ડરના હસ્તે અમને ડિગ્રી આપવામાં આવેલ છે. આજે મને એ વાતની ખૂબ ખુશી થાય છે કે હું આ કોલેજના ફર્સ્ટ બેચમાં અભ્યાસ કરતી હતી અને મને લો કોલેજમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો, કારણ કે અહીં છોટાઉદેપુરમાં આ કોલેજની શરૂઆત થઈ અને મારી એવી આશા છે કે આગળ પણ વધારે સ્ટ્રીમ્સ અને વધુ કોલેજીસ અહીં આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શરૂ થાય. આજે મેં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે અને મેં ટોપર બની છું, તેના માટે અમારી કોલેજના અધ્યાપકો અને સ્ટાફનો ખૂબ સહકાર છે. તે લોકો ખૂબ સપોર્ટિવ રહ્યા અને અમને ખૂબ સારું શિક્ષણ એમણે પ્રદાન કર્યું. તે બદલ આજે મેં આ ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.